તો જો ગાઈસ આપણી તપેલી ફાડી નાખી આ જો હે ને કેટલી મસ્ત તપેલી હતી ને આ જો અહીંયાથી ફાટી ગઈ શું કર્યું એવું કે ફાટી ગઈ તો જે આ બંને વચ્ચે કોમ્પિટિશન હતું એક ડોરેમોન દોરવાનો હતો મેં કીધું ડોરેમોન ડ્રો કરો અને જેનો બી બેસ્ટ હશે ને એને ગિફ્ટ મળશે તો જો એકચ્યુઅલમાં ડોરેમોન કંઈક આવો દેખાય ને હવે આપણે જોઈએ કે આ લોકોએ ડોરેમોન કેવો ડ્રો કર્યો હોય બતાવો તો રાઘુ આ ડોરેમોને આ રાક્ષસ દોર્યા તમે રાક્ષસ બાપુ આ હીરનો હે ને આ તારો હે એમની પણ આ ડોરેમોન માટે તમને ગિફ્ટ જોઈએ એમ આ ડોરેમોન માટે આ જો આ ક્યાં ડોરેમોન અને ક્યાં ડોરેમોન આમાં શું ડિટેલ ચેક કરવાની ભાઈ આ જો તો ખરા જો મારું થોડું ખખર હે એના કરતા મારું થોડું ખખર હે મારને દે હવે 10 આઉટ દો માર્ક્સ દે 10 આઉટ આ જો આને 10 માંથી 100 મળશે અને આને 10 માંથી 20 મળશે કેમ કે આ બેસ્ટ હે જો તું એકચ્યુઅલી આ ડોરેમોન નથી આનું નામકરણ કરવું પડશે પાપુ આપને આ ડોરેમોન નથી પણ ડોરેમોન જેવા લાગવા તો જોઈએ ભલે તારા 10 માંથી 8 ને આના 10 માંથી -8 ઠીક હે કેમ કે આના ડોરેમોન જેવો વિચારો એના દાંત પેલી વાર મેં દાંત વાળો મારો થોડો હીર તું પેન્ટિંગ નું કામ ના કરજો ભલા મોટી થઈને આ નકર મને પેન્ટિંગ નું કામ કરવું જાય નહીં હા પેન્ટિંગ ના કરજો આ હિસાબે પેન્ટિંગ તારી બહુ ડરાવની બનશે સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આ લોકોને મેં ડોરેમોન ડ્રો કરવાનું કીધું હતું ને આ લોકો ડોબરમેન દોરી નાખ્યો હોય ભાઈ અને જોઈને બીક લાગી આ ભાઈ આ શું ડ્રો કર્યું હોય હા બરાબર પગ નીચે ના રાખ પેડલ માર ને તો એક જ પગ ઉપર રહે હા બે પગ ભેગા ઉપર નહીં કરવાના જવા દો બરાબર થઈ ગયું થોડાક દિવસ બચીને રહેવું પડશે હે તો જો અમારે રાઘવી है ने 50% साइकिल सीखी गई है અને હવે બસ 50% બાકી है હા ये आवड़ी जैसे एक बार पकड़ने करने बचा रही वन टाइम ओनली वन टाइम ना तू सीखीस केम चलो बाकी आज खबर नहीं हमारा माँ ने एक चश्मा क्यांथी मળી ગયા एकदम नवो જ લુક આવી ગયો મેં પહેલી વાર જોયા ચશ્મા ખબર નહીં છુપાવીને રાખ્યા હતા કેમ ચશ્મા ક્યાંથી આયા વાહ તો તમને ખબર હશે તો આપણે જે પાછલા ઘરમાં રહેતા હતા ને ત્યાં એક વાડો હતો ને ત્યાં આંબલી ને લીમડો નહોતો ભાઈ તો એને આજે એને કાપી નાખ્યા કેમ કે એ દિવાલ બનાવવામાં આડો હતો તો આપણે જોઈએ કે વાડાની કન્ડિશન કેવી હે ને એ લીમડાને કપાઈ ગયા પછી કેવું દેખાય છે અરે બાપ રે બાપ કેટલો ફરક દેખાય જો અહીંયાથી જ એકદમ લાગેલું કે એકદમ ખાલી થઈ ગયું કાંઈ નથી પહેલાં અહીંયા આગળ આંબલી ને લીમડો નહોતો તમે જોયું હશે ને અહીંયા કને બી એક લીમડો હતો મતલબ ટોટલ 2 લીમડા ને એક આંબલી હતી બધું કાઢી નાખ્યું આ જો કાપીને એને થડ બચ્યા અને અહીંયા કને દિવાલ બનાવવાની હતી ને એટલા માટે એને આ ઝાડવા આપણે કાપ્યા અને બાકી લુક જો કેવો આવે ને આ જો આ લીમડાનું થડ અહીંયા બાકી જે આ વ્હાઇટ માટી ને એ છે કે ભાઈ આપણા ઘરમાંથી જે નીકળે છે ને ચૂનો એ ચૂના પાવડર તો અહીંયા કને પાથરીને આને શું વાડાનું લેવલ ને ઉપર લેવામાં આવેલો અને ભાઈ આપણું ઝાડ તું જો ચંપાનું ભાઈ એ બી ખતમ થઈ ગયું તો જો ગાઈસ આપણી તપેલી ફાડી નાખી આ જો હે ને કેટલી મસ્ત તપેલી હતી ને આ જો અહીંયાથી ફાટી ગઈ શું કર્યું એવું કે ફાટી ગઈ અથાણું બનાવ્યું હતું આમાં ને અથાણાના પ્રતાપે જો આ નુકસાન થઈ ગયું હવે આ શું કામ આવશે કાંઈ કામ નહીં આવે હવે તો બંગારમાં જશે કા તોડી નાખી તે હે ઓ તેજ તોડી હશે તો ગાઈસ આનાથી હું તમને એડવાઇસ દઉં કે જો તમે ઘરે અથાણું બનાવો છો તો પ્લાસ્ટિકના કોઈ પણ વાસણમાં બનાવવાનો સ્ટીલમાં વાસણમાં નહીં બનાવવાનો જો આપણે સ્ટીલના વાસણ ફાટી જાય છે અને આની જે મસ્તી જે છે ને હવે ખાલી 2-4 દિવસની છે કેમ કે આની સ્કૂલ ચાલુ થવાની છે નથી કાલનો દી હે પરમજી સ્કૂલ હા અને અમારા ચોપડાય નથી આવ્યા મંડેથી સ્કૂલ ચાલુ થવાની છે તો બધી મસ્તી આની બંધ થઈ જશે અને મને ઘણી બધી મજા આવશે ને સવારના ભાગમાં શાંતિ મળશે સવારના ભાગમાં જ મળશે ને બપોરના કરતા ને પછી ટ્યુશન જવાનું હશે ને
તો રાઘવીની સ્કૂલ ચાલુ થવાની ને અમારા સમયમાં જ્યારે સ્કૂલ ચાલુ થતી તો અમે છેલ્લા 2-3 દિવસ હોય ને અમારા વેકેશનમાં ત્યારે તો અમે હોમવર્ક કરતા ભાઈ આખા વર્ષનું એટલે કે જે અમારું વેકેશનનું જે હોમવર્ક મળ્યું અમને એ અમે છેલ્લા 2-3 દિવસમાં કરી ફ્રેન્ડના ઘરે જઈને પછી એને કોપી પેસ્ટ કેમ કે હોશિયાર જે છોકરા હોય એને તો પહેલેથી હોમવર્ક કરી લીધું હોય આપણે તો એની બુક લેવાની એનામાંથી પછી શું લખતા શું ના લખતા એ તો હવે અમારા માસ્ટરને જ ખબર હતી કેમ કે એ ચેક કરવાના હતા બાકી આ 2-3 દિવસ તો ફૂલોને અમે લેસનમાં જ કાઢતા આગલા દિવસો અમે મોજ કરતા પણ પાછલા 2-3 દિવસો અમે ખાલી હોમવર્કમાં કાઢી નાખતા અને શરૂઆતના જે 2-4 દિવસો હોય તો અમે જતા નહીં કેમ કે ખબર હતી કોઈ આવવાનું તો છે નહીં ને સાહેબ અમને ભણાવવાના નથી તો આમ કરીને શરૂઆતના દિવસો નીકળતા બાય ધ વે આજે ગરમી છે ઘણી અને હવાનું કંઈ નામો નિશાન નથી ભાઈ હવા બિલકુલ આજે નથી લાગતી અને હશે સાહેબ 40-41 ડિગ્રી તાપમાન હશે અને આ જો આખી બહાર નીકળે તો આવી રીતના ટુવાલ બુવાલ બાંધીને નીકળે આખી ગરમી ઓછી લાગે અને આ શું પલાળો રહો તમે મને એમ કે મહેંદી લગાડવાના મહેંદી નથી ને શું સિમેન્ટ ક્યાં લગાડવું હોય અચ્છા ક્યાં કને તો નાનું એક હોલ હે તો ત્યાં અહીંયા સિમેન્ટ લગાડી દે કેરા કે કાન ખજૂટે નીકળ્યો હતો અહીંયાથી અને કાન ખજૂરીઓ હે કે વીછી હે કે એ બધાને અગલી લાગે આપણે જોઈને તો અંદરથી એમ થાય કે યાર ભલે એટલું બીક લાગતી હોય કોઈકને ના લાગતી હોય આમ તો મને એટલી બીક ના લાગે પણ તેમ છતાં કાન ખજૂરાને જોઈને એક અંદરથી ફિલિંગ આવે ભાઈ તમે બી નોટિસ કર્યું હશે એ જોઈને એમ થાય કે અરે યાર બહુ ગંદુ દેખાય કે એવું બચી ગયો સિમેન્ટ ક્યાં ઠીક હે ભરી નાખે ચાલો તો જો અહીંયા કને હોલ હે તેમાં આપણે સિમેન્ટ ભરી દઈ તો જો આપણે સિમેન્ટ કરી નાખ્યું હોય એકદમ મસ્ત હે ને પ્લાસ્ટર કેવું કર્યું જો જોરદાર એન્ડ ધીસ ઇઝ ધ બેનિફિટ ઓફ ગવર્મેન્ટ સ્કૂલ એજ્યુકેશન જી હા જેટલા બી ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલા હશે ને એમને ખબર હશે ભાઈ આવું થોડુંક ઘણું કામ હોય ને ઘરનું અથવા થોડું પાંગ કરવાની હોય તો એ ઇઝીલી કરી લે અને એકવાર જો ખબર ના પડતી હોય ને કોઈ વસ્તુમાં એકવાર વીખી તો નાખશે મતલબ ખોલી તો નાખશે પછી રિપેર થાય ન થાય બીજા નંબરની વાત તો આ ગવર્મેન્ટ સ્કૂલ તરફથી આપણે એક વરદાન મળ્યું હોય અથવા આવું એજ્યુકેશન આપણે મળ્યું હોય કે ગમે તે વસ્તુ સમજણ ના પડતી હોય ને આપણે રિપેર કરવાની કોશિશ કરી જેમ કે ગઈકાલે જ આપણે આ સાયકલનું જે છે ને ચેન ટાઈટ કરીએ આખો વ્હીલ ખોલી અને પછી મેં ચેન ટાઈટ કરી હતી તો ચેન ટાઈટ થઈ ગઈ છે તો આ ખાલી મારા વિચાર છે કે ભાઈ ગવર્મેન્ટ સ્કૂલમાં જે છોકરાઓ ભણ્યા હશે ને એ ભણવા કરતાં ઘણા વધારે હશે બાકી તમારા વિચારો શું હશે એ તો હવે તમને ખબર અને હું કોઈને એમ નથી કહેતો કે ભાઈ ગવર્મેન્ટ સ્કૂલના છોકરાઓ બેસ્ટ હોય એમ પ્રાઇવેટ સ્કૂલના બી હશે પણ ઠીક છે આ મારું ખાલી સજેશન છે અથવા તો મારા વિચાર છે કોઈ મારા ઉપર નાખતા નહીં ભાઈ તમે આમ કેમ કહો છો પ્રાઇવેટ સ્કૂલના છોકરાઓ મસ્ત હોય છે સારા હોય છે હશે તો જો આવું હું એના પરથી કહું છું કેમ કે જ્યારે અમે ભણતા ને ત્યારે કેવા પ્રોજેક્ટ હતા પ્રોજેક્ટના નામો નિશાન નહોતા ભાઈ અમે લોકો તો સાથે અમે તો જાત મહેનતે એવું સાયકલ બનાવતા જે ડબલા આવતા ને તમને ખબર છે પતરાના ડબલા આવતા એનામાંથી રોડ નાખી અને એનાથી સાયકલ બનાવતા પછી લાકડાને છીલીને એને ગીલી દંડા બનાવતા તો આપણે સેલ્ફ પ્રોજેક્ટ હતા અને હવે કેવું હોય કે સ્કૂલમાં શીખવાડે કે ભાઈ આ પ્રોજેક્ટ બનાવી આવવાના એમાં મોસ્ટ ઓફ બધા ચીપકાવવાના હોય કે ફોટોસ બનાવવાના હોય કે મતલબ એવા બધા પ્રોજેક્ટ તો પ્રોજેક્ટમાં ફરક છે ને આપણે સેલ્ફ પ્રોજેક્ટ બનાવતા પોતે અમારા કોઈ માસ્તર એમ ના કહેતા કે સાયકલ આમ બને અમે ખુદના હિસાબે જ બનાવતા અને બીજી વાત તો એ કે ભાઈ જ્યારે અમે સ્કૂલે જતા ત્યારે અમને સાહેબ એમ કહેતા કે ભાઈ જે બહાર જે ઝાડ વાવેલા છે એને પાણી આપો તમે એને પાણી દેવા જતા સવારના આવીને પછી ક્લાસમાં અમે ઝાડુ પોતા અમે કરતા તો એ એક સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટનું કામ કરે હવે ને તમે સ્કૂલમાં જાઓ તો ભાઈ તમે ખાલી ભણવા જાઓ ને ભણીને પાછા આવો બીજું કોઈ જાતની એક્ટિવિટી થતી નથી હા સ્પોર્ટ્સમાં ને હોય ભાઈ તો હવે આપણી સ્કૂલમાં બી હતું પણ આ જે હોય આ એક્સ્ટ્રા કહેવાય જે તમને જેને કહેવાય ને થોડુંક સેલ્ફ રિલાયબલ બનાવે ઓકે સો ઠીક છે આજે થોડીક વધારે જ બકબક થઈ ગયું નથી લાગતું તમને ઠીક છે અને અહીંયા સુધી વિડીયો જોયો અગર પસંદ આવતો હોય તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે નવી બકબક કરવા માટે ઠીક છે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર તો જો રાઘવી અને મારો થયો છે ઝઘડો હવે હું એને બોલાવીશ ને તો બી ગુસ્સે થશે રાઘુ એ રાઘુ નહીં બોલે ભાઈ મારી સામે આજે બોલશે જ નહીં જ્યારે એને જરૂર પડશે ને કંઈક વસ્તુની ત્યારે આવશે ભૈયા મને આમ કરી દે ને ભૈયા મને આમ કરી દે ને બાકી નહીં બોલે આજે ઘરમાં બધા બીજા મેમ્બરને બી ના પડે કે આની સાથે કોઈ વાત ના કરજો